નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025માં લેવામાં આવનાર છે. તેનું સંપૂર્ણ કુલ ગુણ 80નો વિદ્યાર્થી મિત્રો આપણે આદર્શ પ્રશ્નપત્ર મેળવીશું. સમય રહેશે 3 કલાક અને તારીખ તમારી 10/10/2025ના રોજ પેપર લેવામાં આવવાનું છે. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરી ચેનલનું આઇકોનનું બટન દબાવવાનું ભૂલશો નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું મિત્રો ખાસ રાખશો આગ્રહ. પ્રશ્ન નંબર 1, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો સજીવોને કાર્ય કરવા માટે, જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે જરૂરી છે. ઉષ્માના પ્રસરણ એટલે કે ઉષ્મા સંચરણની રીતો જણાવો. તો ઉષ્માના પ્રસરણની 3 રીતો છે: ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. ક્લિનિકલ થર્મોમીટરની ખાંચનો ઉપયોગ શું છે? તો ક્લિનિકલ થર્મોમીટરની ખાંચ મર્ક્યુરીની સપાટીને નીચે ઉતરતી અટકાવે છે. કાટ લાગવાની પ્રક્રિયા કોને કહે છે? તો લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેની સપાટી ઉપર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે, તો આ પદાર્થને કાટ કહે છે. આ પ્રક્રિયા જે થાય છે તેને આપણે કાટ લાગવાની પ્રક્રિયા કહીશું. તફાવત લખવાનો છે: પરોપજીવી અને મૃતોપજીવી. તો પરોપજીવી તે યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે. તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી ઉપર આધાર રાખે છે. તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે. મૃતોપજીવી જે છે તે સડતા પદાર્થો ઉપર પાચક સ્ત્રાવ જે છે તે કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો મેળવે છે. તે પોષણ માટે નિર્જીવ પદાર્થો ઉપર આધાર રાખે છે અને તે મૃત અને સડતા પદાર્થોમાંથી પાપડી મેળવે છે. ફૂગ અને લીલ. તો ફૂગ જ્યારે ભીના બ્રેડના ટુકડાને 2 થી 3 દિવસ સુધી હૂંફાળી અને ભેજવાળી જગ્યા ઉપર રાખવામાં આવે ત્યારે તેના ઉપર રૂ જેવા તાંતણા જોવા મળે છે, તો આ સજીવોને ફૂગ કહે છે. ફૂગ એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે અને ફૂગ એ હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. લીલ જે સજીવોની વૃદ્ધિના કારણે તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા જથ્થા બને છે તેને લીલ કહે છે. લીલ એ સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે અને લીલ એ તળાવ કે સ્થિર પાણીમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ફૂગ અને લીલનો પણ એક પ્રકારે તફાવત જે છે તૈયાર કરી દઈશું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. તો અહીં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં તમારે વર્ગીકરણ કરવાનું છે. તો પ્રકાશ સંશ્લેષણ છે તો એને ઉત્પાદન ઉલટાવી શકાય તેવું નથી, એટલે વિદ્યાર્થી મિત્રો તે નહીં ઉલટે. પ્રશ્ન નંબર 2 છે, પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું. તો આ પ્રતિક્રિયાને ઉલટાવી શકાય તેવું છે. આપણે ખાંડને સોલ્યુશનમાંથી શુગર પાછી મેળવી શકીશું. કોલસાનું દહન. તો આ પ્રક્રિયામાં ઉત્પાદનને ઉલટાવી શકાય તેવું છે, એટલે કે અમે રિએક્ટન્સ પાછા મેળવી શકતા નથી. મીણબત્તીનું પીગળવું છે તો આ પ્રક્રિયા ઉત્પાદનને ઉલટાવી શકાય તેવું છે. રિએક્ટન્સને પાછા મેળવી પણ શકીએ છીએ. ત્યાર પછી એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવું. તો ધાતુનો આકાર અને વરખમાં બદલાવાથી તેમાં રાસાયણિક રચનામાં કોઈ ફેરફાર થતો નથી. ખોરાકનું પાચન. તો જે ખોરાકમાં પરમાણુઓ હોય છે તે સરળ અણુઓમાં બદલાઈ જાય છે. જ્યારે પાચન થાય છે તેને ઉલટાવી શકાય તેવી પ્રતિક્રિયા શક્ય ક્યારેય બનતું નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં જોડકા જે છે તે આપણે જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું: કોપર સલ્ફેટ તો વાદળી રંગ, આયર્ન સલ્ફેટ તો લીલો રંગ, કેલ્શિયમ કાર્બોનેટ તો પાણીમાં અદ્રાવ્ય આવશે, મેગ્નેશિયમ ધાતુ. ત્યાર પછી લાળ રસ છે તો ક્યાં ઉત્પન્ન થશે? તો જવાબ આવશે બી, મુખ ગુહાની અંદર આવશે. પિત્ત રસ છે તો વિદ્યાર્થી મિત્રો તે આવશે પિત્તાશયની અંદર. અહીં જવાબ ઈ લખવાનો રહેશે તમારે, પિત્તાશય. ત્યાર પછી વાત કરીશું નંબર 3, હાઇડ્રોક્લોરિક એસિડ. તો જવાબ આવશે જઠરની અંદર ઉત્પન્ન થાય છે, એટલે એ. આંત્રરસ. તો જવાબ આવશે નાનું આંતરડું. તો એક ઓપ્શન ઉમેરવાનો રહેશે. પ્રશ્ન નંબર 3, જવાબ લખવાના છે. ઉષ્માના સુવાહક પદાર્થો કયા છે? તો એ તમારે લખવાના રહેશે. તો ત્રાંબુ એટલે કે કોપર છે, એલ્યુમિનિયમ તેમજ ચાંદી, લોખંડ ઉષ્માના જે છે તે વિદ્યાર્થી મિત્રો વાહક આવશે. ઉષ્માના અવાહક કયા છે? તો એ પદાર્થો આવશે લાકડું, પ્લાસ્ટિક તેમજ એબોનોઇટ અને રબર. ખાલી જગ્યા પૂરીશું. જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ શબ્દોની અંદર લખો. તો ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં ઇટ્સ ગીવ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ.
ઈસ્ટમાં થતા અજારકનું શ્વસનનું રાસાયણિક સમીકરણ લખો. ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરી ઇટ્સ ગીવ આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ. પ્રશ્ન નંબર 3, પ્રાણીઓમાં થતા જારક શ્વસનનું રાસાયણિક સૂત્ર તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં લખી દીધું છે. આ પ્રકારે તમારે લખવાનું રહેશે. C6H12O6 પ્લસ 6O2 ઇટ્સ ગીવ, તો આવશે 6CO2 6H2O પ્લસ એનર્જી એટલે કે એટીપી. એ જ રીતે તમારે ઈસ્ટની અંદર થતા જારક શ્વસનનું રાસાયણિક સૂત્ર અહીં લખવાનું રહેશે. વૈજ્ઞાનિક કારણ જે છે તે આપી અને સમજાવવાનું છે. તો વનસ્પતિને સ્વાવલંબી કેમ કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્વાવલંબી એટલે કે પોતાનો ખોરાક જાતે મેળવતું હોય છે, તો તેને કહીશું. કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર રહેતી નથી. તો જ્યારે આપણા ખેતરમાં આપણે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરતા હોય છે, તેઓ વાતાવરણમાંથી નાઇટ્રોજન મેળવી તેના દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજનનો સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની જ્યારે વનસ્પતિનો ઉપયોગ કરીએ ત્યારે તેને નાઇટ્રોજન ખાતરની જરૂર રહેતી નથી. ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં ભળતા જે પૂરતા પ્રમાણની અંદર લાળ જે છે તે પડે છે. તેથી ખોરાક નરમ અને લીસો બને છે. લાળમાં રહેલો જે ટાઇલિન ઉત્સર્જક ખોરાકમાં સ્ટાર્ચનું એટલે કે શર્કરાનું રૂપાંતર કરે છે. વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચી જાય છે. આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાક જે છે તે ખૂબ ચાવીને ખાવો જોઈએ. રસોઈ બનાવવા માટે ધાતુના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. તો ધાતુના વાસણો ઉષ્માના સુવાહક હોવાથી સગડી અથવા તો ચૂલાની ગરમીથી ઝડપથી ગરમ થાય છે. આથી વાસણમાં રાંધવા રાખેલો ખોરાકને વધારે પ્રમાણમાં ગરમી મળે છે. આથી રસોઈ જલ્દી તૈયાર થાય છે. તેથી રસોઈ બનાવવા માટે ધાતુના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે સ્નાયુના ખેંચાણથી છુટકારો મળે છે. તો ગરમ પાણીનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ અથવા માલિશ કરીએ ત્યારે સ્નાયુના ખેંચાણથી છુટકારો મળે છે. કારણ કે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને તે એકઠો થવાથી સ્નાયુઓ ખેંચાઈ જાય છે. ગરમ પાણીના સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે. પરિણામે સ્નાયુઓના મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને આ બધા ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત કરે છે. પ્રશ્ન નંબર 6, પ્રયોગ તમારે અહીં આકૃતિ સાથે વર્ણવવાનો છે. જીભ ઉપર જુદા જુદા સ્વાદ પારખતા રસાંકુરો જે છે તેનું સ્થાન શોધવાનું છે. તો સાધન સામગ્રી લખીશું, ત્યાર પછી આકૃતિ દોરીશું, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ પ્રયોગ જે છે તે આ રીતે સમજૂતી સાથે લખીશું. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. તો પર્ણના આડા છેદની આકૃતિ દોરવાની છે. પર્ણરંધ્રનું સ્થાન દર્શાવવું અને તેના વિશે ટૂંકમાં માહિતી લખવાની રહેશે. પ્રશ્ન નંબર 7, પ્રવાહી પદાર્થોમાં થતું ઉષ્માનયન શું છે તેની સમજૂતી આપવાની છે. રાસાયણિક ફેરફાર એટલે શું? આ ફેરફાર કઈ વધારાની ઘટના બની શકે છે? તો એ તમારે લખવાનું રહેશે. પ્રશ્ન 7બ, ભૌતિક ફેરફાર એટલે શું? તો પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે આકાર, માપ એટલે કે પરિમાણ, રંગ અને અવસ્થામાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહે છે. અથવા તો શ્વાસ એટલે શું? તો શ્વાસ એટલે ઓક્સિજનવાળી હવા શરીરની અંદર લેવો અને કાર્બન ડાયોક્સાઇડવાળી જે હવા છે તેને શરીરમાંથી બહાર છોડવાની ક્રિયા, જેને આપણે શ્વાસોશ્વાસ પણ કહીએ છીએ. ગેલ્વેનાઇઝેશન એટલે શું? તો લોખંડ ઉપર જસત જે છે તેનું સ્તર ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. લીલી વનસ્પતિ તો સ્વાવલંબી કહેવાય કારણ કે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. યકૃત માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. અમીબા ખોરાકનું પાચન તો અંધાનીમાં કરે છે. નાના આંતરડાની લંબાઈ તો 7.5 મીટર છે. 3 ગુણનો પ્રશ્ન છે. વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનો કાચો માલ પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? તો તે લખીશું. થર્મોમીટરની આકૃતિ દોરી તેના વિશે સવિસ્તાર માહિતી આપવાની છે. તેના અવલોકન નોંધતી વખતે કઈ સાવચેતી રાખવી પડશે તેની વાત આપણે વિદ્યાર્થી મિત્રો કરીશું. તો અહીં આપણે થર્મોમીટર જે છે ક્લિનિકલ થર્મોમીટર છે, લેબોરેટરી છે અને લઘુત્તમ થર્મોમીટરની વાત કરી છે. હવે તમારે કઈ સાવચેતી રાખવાની છે તે પણ લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 3, મનુષ્યનું જે શ્વસન તંત્ર છે તે મનુષ્યના શ્વસન તંત્રના
અંગો જે છે તેની આકૃતિ દોરવાની છે, તેમના નામ લખીશું અને તે શું ઉપયોગી છે તેના ઉપયોગો પણ લખીશું. પ્રશ્ન નંબર 4, માછલીની અંદર થતી શ્વાસો ઉચ્છ્વાસની ક્રિયા તમારે સમજૂતી આપવાની છે. તો સંપૂર્ણ સમજૂતી આપી દીધી છે અને તેની આપણે જે વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે તે પણ દોરી દીધી છે. પ્રશ્ન નંબર 9, પ્રયોગનું વર્ણન કરવાનો છે. જાસૂદના ફૂલનું સૂચક બનાવવું અને તેની મદદથી આપેલા દ્રાવણો એસિડિક છે કે બેઝિક છે તેની તપાસણી. તો સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ અને મિત્રો અવલોકન અને નિર્ણય લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 10, જુદા જુદા પદાર્થોમાં થતો ઉષ્માનું વહન છે તેની તમારે તપાસણી કરવાની રહેશે. તો અહીં સાધન સામગ્રી, ત્યાર પછી મિત્રો પદ્ધતિ લખીશું અને તેનો અવલોકન તથા નિર્ણય પણ લખીશું. તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે અને તમારે હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતી 3 પ્રવાહી આપવામાં આવેલા છે. તો તેમને કેવી રીતે ઓળખશો? તો વિદ્યાર્થી મિત્રો તેનો આપણે સંપૂર્ણ અહીં પ્રયોગ છે તે લખીશું. હળદર પત્ર બનાવવા અને તેની મદદથી જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તેની તપાસણી. સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય લખવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના બીજા વિષયના પ્રશ્નપત્ર મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.